હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા લોકો ખૂબ જ મજામાં હશો. તો આપણે કોલેજમાં લેક્ચર પૂરું કરીને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો આખા દિવસમાં શું થાય છે તે જોવા માટે આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો. તો મિત્રો, આપણે લાઇબ્રેરીમાંથી અને ઘરે આવી ગયા છીએ અને આજે દશામાનો લાસ્ટ દિવસ છે, એટલે આજે જાગરણ છે. તો આપણે રાતે જાગીએ છીએ કે શું કરીએ છીએ, કેટલા વાગ્યા સુધી જાગીએ છીએ તે જોવા માટે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મિત્રો, અત્યારે વાગ્યા છે સાંજના 10 અને આજે દશામાની જાગરણ છે. તો અત્યારે આપણે ગામમાં જઈ રહ્યા છીએ. તો ગામમાં જાગરણનું શું આયોજન છે હું તમને બ્લોગમાં બતાવીશ અને હું કેટલા વાગ્યા સુધી જાગું તે પણ બ્લોગમાં બતાવીશ. તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલ આપણે એકલા ગામમાં જઈ રહ્યા છીએ. બીજા આપણા ફ્રેન્ડ સર્કલ ગામમાં છે, તો ત્યાં તેમની સાથે મજા કરીશું આખી રાત. આઠમ પર અંબા બહુ પતાઈ ગઈ નહીં. બીજા તો પેલા આવતું એ નહીં આવતું. તો અત્યારે 4:30 થઈ છે અને દશામાને વિસર્જન કરવાનો સમય થઈ ગયો છે, તે તમને બતાવું. ફોકસ ડાયરી પેલા
તમારા આપા પેલી ચેડી મૂર્તિ અબડા બડા હેડો મિત્રો આપણે 4:30 વાગે દશામાનું વિસર્જન થઈ ગયું અને અત્યારે વાગ્યા છે 5. તો હવે આપણે ઘરે આવી ગયા છીએ અને આજ આખી રાત આપણે જાગ્યા હતા અને આ ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો આપણે આખી રાત જાગવાનો. તો હવે આ વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. હવે મળીશું બીજા વ્લોગમાં. તો મિત્રો અત્યારે 2:08 થઈ ગઈ છે અને અમારા 4-5 ફ્રેન્ડ સર્કલ અમે જાગી રહ્યા છીએ. તો અમે સવારે કેટલા વાગે જાગીએ તે જોવા માટે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો.